તો સુરેન્દ્રનગર ખાતે અસામાજિક તત્વો સામે પોલીસની લાલ આંખ। એસઓજી પોલીસે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરનારની ધરપકડ કરી છે। હથિયાર સાથે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો। 5 વર્ષ પહેલા હથિયાર સાથે ફોટો અપલોડ કરનાર યુવક સામે ફરિયાદ નોંધાઈ છે। રમેશ અને હથિયાર ધારક બુટા કુમાદરા નામ સામે ફરિયાદ નોંધાઈ છે। આ સાથે જ પોલીસે તેઓની વિરુદ્ધમાં કાયદાકીય પગલાં લીધા છે। હથિયાર સાથે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવો યુવકને ભારે પડ્યો છે। 5 વર્ષ પહેલા હથિયાર સાથે ફોટો અપલોડ કરનારની અટકાયત કરવામાં આવી છે। સુરેન્દ્રનગર ખાતે અસામાજિક તત્વોની હવે ખેર નથી। કહી શકાય કે અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે। આ સાથે જ એસઓજી પોલીસે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરનારની અટકાયત કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। જણાવવા માંગીશ કે 5 વર્ષ પહેલા હથિયાર સાથે ફોટો અપલોડ કરનાર સામે ફરિયાદ નોંધાઈ છે। સુરેન્દ્રનગર ખાતે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કડક વલણ અપનાવવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર ખાતે અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે। જણાવી દઉં કે એસઓજી પોલીસે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરનારની ધરપકડ કરી છે। હથિયાર સાથે સોશિયલ મીડિયામાં વિડીયો કર્યો હતો વાયરલ। 5 વર્ષ પહેલા હથિયાર સાથે ફોટો અપલોડ કરનાર યુવક સામે ફરિયાદ નોંધાઈ છે। રમેશ અને હથિયાર ધારક બુટા કુમાદરા સામે ફરિયાદ નોંધાઈ છે। આ સાથે જ પોલીસે આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।